નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે રવિ સિંધા। અત્યારે હું રેલવે સ્ટેશન પાસે આવી પહોંચ્યો છું અને ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે સુંદર એક અભિગમ અહીંયા કરવામાં આવી રહ્યો છે। જે આ રેલવે સ્ટેશનનો જે એક્ઝિટનો જે ગેટ છે તે ગેટ આપ જોઈ શકો છો અને ગેટની અંદરથી જે વાહન ચાલકો છે, જે ઓટો રિક્ષા છે, જે કાર છે તે બહાર નીકળી રહી છે। તેઓને અત્યારે અવેરનેસ તેઓમાં ફેલાવવામાં આવી રહ્યું છે। લાઉડ સ્પીકરના માધ્યમથી તમામ જે અહીંયાથી જે પસાર થતા હોય તેઓને અવેરનેસ કરવામાં આવી રહ્યા છે કે જે આ ગેટની વચ્ચે ના ઉભા રહે, સાઈડ પર પાર્ક કરે। રિક્ષા ચાલકોને પણ આ રીતના અપીલ છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। અને હાલ જે રીતના અહીંયા રેલવે સ્ટેશન પાસે પણ આપ જે રિક્ષાનો જે ખડકલો આપ જોઈ શકો છો, તમામ જે રિક્ષા ચાલકોને આ જ રીતનું જે સૂચન છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના અહીંયાથી આપ જે રેલવે સ્ટેશન માર્ગ પરથી આપ પણ ક્યાંક પસાર થયા હશો ત્યારે તમે જોયું હશે કે જે રિક્ષા ચાલકો છે તે રોડ સુધી અહીંયા પાર્કિંગ કરતા હતા। હવે જે ટ્રાફિક પોલીસ દ્વારા અત્યારે આ તમામ લોકોને જે સાઈડ પર પાર્ક રહે તેવા પ્રયાસ અત્યારે કરવામાં આવી રહ્યા છે। બીજી તરફ જે ટ્રાફિક પોલીસ દ્વારા સતત અત્યારે અહીંયા લાઉડ સ્પીકરના મદદથી એલાઉન્સ કરી રહ્યા છે। જે વાહન ચાલકો છે, જે કાર ચાલકો છે, જેઓ બહાર નીકળી રહ્યા છે તેઓને અત્યારે અવેરનેસ કરી રહ્યા છે હાલ કે રિક્ષા મેળવતી વખતે હંમેશા ઉપયોગ કરે, રસ્તા વચ્ચે લાંબા કે રિક્ષા ઊભી રખાવશો નહીં। રિક્ષા ચાલકોમાં પણ એક ડિસિપ્લિન નથી આવતી, એના લીધે આપ નાગરિકોને વિનંતી છે કે રિક્ષા સ્ટેન્ડમાંથી રિક્ષા મેળવવાનો આગ્રહ રાખે અને આપણે સૌ એમાં સહકાર આપીએ। રસ્તા વચ્ચે રિક્ષા ઊભી રખાવવાથી ટ્રાફિકને અડચણ થાય છે, અસ્તવ્યસ્તતા દેખાય છે। એટલે આપણે સૌ નાગરિકોને પણ અપીલ છે કે રિક્ષા સ્ટેન્ડમાંથી રિક્ષા મેળવવાનો આગ્રહ રાખો। રિક્ષાવાળાઓ પણ આપણને સહકાર આપે છે તો આપણે સાથે મળી અને સારી વ્યવસ્થા બનાવીએ। રેલવે સ્ટેશન ઇન ગેટ આઉટ ગેટ 4 રિક્ષા સ્ટેન્ડ છે અને રિક્ષા સ્ટેન્ડમાં રિક્ષાઓ લાઇનસર ઊભી રહે છે, તો એ રિક્ષાવાળા જે છે, ડિસિપ્લિન રિક્ષાવાળા છે, એને આપણે સહકાર આપીએ અને આપણા શહેરને સ્વચ્છ બનાવીએ, સારું બનાવીએ। જે ચોક્કસ દર્શક મિત્રો, આ જ રીતના ટ્રાફિક પોલીસ દ્વારા જે અહીંયા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે, જે વાહન ચાલકો હોય તેઓ અડચણરૂપ ના બને તેવી અપીલ છે તે અત્યારે કરવામાં આવી છે। જે રિક્ષાનું જે આડેધડ પાર્કિંગ થતું હતું તેઓને રિક્ષાની જગ્યામાં જ પાર્કિંગ કરવાની અત્યારે સૂચનાઓ છે તે આપવામાં આવી રહી છે। રેલવે સ્ટેશનની અંદર બહાર જવાનો જે આ માર્ગ છે એ માર્ગ પર ખુલ્લી જગ્યા રાખવાની અત્યારે સૂચનાઓ છે તે આ ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે। જે રીતના અત્યારે લાઉડ સ્પીકરના મદદથી અત્યારે જે અહીંયા રાહદારીઓ હોય છે, નાગરિકો હોય છે, જે રિક્ષા ચાલકો હોય છે તેઓને અપીલ કરવામાં આવી રહી છે। અને હાલ જે રીતના આ અપીલના માધ્યમથી તમામ જે રિક્ષા ચાલકો છે, જે અહીંયાથી કાર લઈને જે અવરજવર કરતા હોય છે, તમામ લોકોને એક સંદેશ છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે કે નડતરરૂપ વાહન પાર્કિંગ ન કરવું, જેથી કરીને ટ્રાફિકની સમસ્યા ન થાય। મારા સહયોગી સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।